ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ કેટલા પ્રકારના હોય, તમે કેટલા પ્રકારના જોયા છે? જેવા કે રંગથી થતો ભેદભાવ, ગોરા અને કાળાનો ભેદભાવ, બરાબર ને, જે પશ્ચિમી સંસ્કૃતિમાં બહુ જ હતો અને બહુ જ છે હજી હાલમાં પણ. પછી એક આવે છે બૌદ્ધિક ક્ષમતાઓથી થતો ભેદભાવ, કે કોઈ બૌદ્ધિક રીતે બહુ આગળ છે, બહુ હાઈ લેવલની બૌદ્ધિક ક્ષમતા ધરાવે છે, કોઈ બૌદ્ધિક રીતે કોઈ શૂન્ય લેવલની ક્ષમતા ધરાવે છે, એટલે કે કોઈ હોશિયાર છે અને કોઈ ઠૂઠ છે, બરાબર ને. પછી ઉંમરથી થતો ભેદભાવ, કોઈની ઉંમર નાની છે, કોઈની ઉંમર મોટી છે, એટલે અમુક ઉંમરના અમુક કામ ન કરાય, અમુક ઉંમરના જ અમુક કામ કરી શકે. ડિસેબિલિટીથી થતો ભેદભાવ, એટલે કે કોઈ અપંગ છે, કોઈ શારીરિક રીતે સક્ષમ છે. જેન્ડરથી થતા ભેદભાવ, કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે. ધર્મથી થતા ભેદભાવ, કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ ખ્રિસ્તી છે, કોઈ શીખ છે. પછી છે તમારી આવકથી થતા ભેદભાવ, કોઈ ગરીબ છે, કોઈ અમીર છે. આવો ભેદભાવ આપણા ઘરમાં પણ હોય છે બધાયના, કે ફલાણો ભાઈ વધારે કમાય છે, ફલાણો ભાઈ ઓછું કમાય છે. પછી ઘરમાં જ ભાઈ ભાઈ વચ્ચે થતા ભેદભાવ, દીકરા દીકરા વચ્ચે થતા ભેદભાવ, કે આ દીકરો સારો છે, બીજો દીકરો ખરાબ છે. ભાઈ બહેન વચ્ચે થતા ભેદભાવ, કે દીકરા દીકરી વચ્ચે થતા ભેદભાવ, કે દીકરી સારી છે, દીકરો ખરાબ છે, બહેન સારી છે, ભાઈ ખરાબ છે. દેશ દેશ વચ્ચે થતા ભેદભાવ હોય, કે કોઈ ભારતીય છે, કોઈ પાકિસ્તાની છે, કોઈ બાંગ્લાદેશી છે, કોઈ અમેરિકન છે. રાજ્ય રાજ્ય વચ્ચે થતા ભેદભાવ, કોઈ ગુજરાતી છે, કોઈ બંગાળી છે, કોઈ મદ્રાસી છે, કોઈ કાશ્મીરી છે. રાજ્યોની અંદર પ્રદેશ પ્રદેશ વચ્ચે થતા ભેદભાવ, કે કોઈ કાઠિયાવાડી છે એટલે કે સૌરાષ્ટ્રનો છે, કોઈ ઉત્તર ગુજરાતી છે, કોઈ કચ્છી છે. જિલ્લા જિલ્લા વચ્ચે થતા ભેદભાવ હોય, કે કોઈ અમદાવાદ જિલ્લાનો છે, કોઈ સાબરકાંઠા કે બનાસકાંઠા જિલ્લાનો છે, કોઈ નવસારી વલસાડ જિલ્લાનો છે. જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાં થતા ભેદભાવો હોય, કે આ ફલાણા વિસ્તારનો છે, આ ફલાણા વિસ્તારનો છે. એક જ વિસ્તારની અંદર થતા ભેદભાવ હોય, કોઈ નાની એવી ગલી, નાની એવી ચાલીમાં રહેતો હોય તો આ ચાલીમાં રહે છે, કોઈ સોસાયટીમાં રહેતો હોય તો સોસાયટીમાં રહે છે, એનો ભેદભાવ. આવા અઢળક ભેદભાવ છે સમાજમાં, જે આપણે અવારનવાર જોઈએ છીએ. એક સૌથી જૂનામાં જૂનો દુનિયાનો કોઈ ભેદભાવ હોય જે હજારો વર્ષોથી ચાલ્યો આવે છે આપણા ભારત દેશમાં, એ છે જાતિનો ભેદભાવ. પોતાની જાતને ઊંચી માનતી કહું છું, ઊંચી છે નહીં કોઈ જાતિ, કેમ કે ઊંચ નીચી જેવું કોઈ જ છે નહીં. એવું કંઈ જ નથી કે કોઈ ઊંચું હોય કે કોઈ નીચું હોય. કોન્સ્ટિટ્યુશનલી પણ નથી, સોશિયલી પણ નથી. પણ બની બેઠેલા કે પોતાની જાતને માની બેઠેલા અને લોકોને મજબૂર કરીને મનાવી રહેલા એવા લોકો જે કહે છે કે ફલાણી જાત ઊંચી છે, ફલાણી જાત નીચી છે. આવો બધો જાતિઓનો ભેદભાવ આપણે હજારો વર્ષોથી દેશમાં ચાલ્યો આવે છે. આ ભેદભાવોની વાત કરવાની ઈચ્છા કેમ થઈ? કેમ કે હમણાં જ નેપાળમાં ચૂંટણી થઈ, આપણો પડોશી દેશ નેપાળ. અને નેપાળમાં એક નવા પક્ષની સરકાર આવી, જેમાં પ્રધાનમંત્રી બન્યા શ્રી બાલેન્દ્ર શાહ. જનરલી એમને બાલેન શાહ તરીકે બધા ઓળખે છે. શાહ એમની અટક છે, પણ શાહ એટલે જે ભારતીયોમાં શાહ હોય છે એ અને એ શાહ બંને અલગ છે, એને મિક્સઅપ ના થવું જોઈએ. નેપાળમાં શાહ અટક એ મૈથિલ મધેસી કમ્યુનિટીમાંથી આવે છે, મૈથિલ મધેસી સમુદાયમાંથી આવે છે. તો નેપાળના આ પ્રધાનમંત્રીએ શ્રી બાલેન્દ્ર શાહે હમણાં 29મી માર્ચના રોજ જાહેરાત કરી કે તેઓ ઓફિશિયલી પ્રજાની માફી માંગશે. શા માટે માફી માંગશે? એમણે કહ્યું કે સરકાર ઓફિશિયલી દેશમાં એટલે કે નેપાળમાં રહેલા અનુસૂચિત જાતિના લોકો, અનુસૂચિત જનજાતિ, વંચિત વર્ગો, દબાયેલા વર્ગો, કચડાયેલા વર્ગો, આવા વિવિધ વર્ગોની સરકાર ઓફિશિયલી જાહેર મંચ ઉપરથી માફી માંગશે કે તમારા ઉપર હજારો વર્ષોથી અમારા બાપ દાદાઓએ જે જુલુમ કર્યા છે, જે અત્યાચારો કર્યા છે, તમને સમાજના મુખ્ય પ્રવાહોથી અમે દૂર રાખેલા છે, બાકાત રાખેલા છે. સામાજિક ઉત્થાન તમારું થાય એ માટે અમે તમને આગળ વધવા નથી દીધા.
એ બદલ અમે દિલગીર છીએ, અમે તમારી માફી માંગીએ છીએ. આવું નેપાળની સરકારે, નેપાળના પ્રધાનમંત્રીએ ઓફિશિયલી કહ્યું અને સાથે એ પણ કહ્યું કે આવનારા ફક્ત 15 જ દિવસમાં નેપાળના બંધારણમાં, નેપાળના કોન્સ્ટિટ્યુશનમાં એ રિફોર્મ્સ લાવશે, સુધારા કરશે, જેનાથી આવા દબાયેલા વર્ગો, કચડાયેલા વર્ગો, વંચિત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિવિધ વર્ગોને અત્યાર સુધી જે અન્યાય થયેલા છે એ અન્યાયો હટાવીને એમને ન્યાય અપાવશે, એમને સમાનતા અપાવશે અને એમને આવનારા સમયમાં કોઈ આવી તકલીફો ન પડે. હજારો વર્ષોથી જે એમણે ભોગવ્યું છે એમના બાપ દાદાઓના કારણે, આ કહેવાતા ઉચ્ચ વર્ણના લોકોના બાપ દાદાઓના કારણે હજારો વર્ષોથી જે લોકોને તકલીફો, જે પીડાઓ ભોગવવી પડી છે એ બદલે ઓફિશિયલી જાહેર મંચ ઉપરથી માફી માંગશે. શું આપણા દેશમાં આવું શક્ય છે? નથી. આપણા દેશનો કોઈ પ્રધાનમંત્રી, કોઈ મુખ્યમંત્રી, કોઈ સામાન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર કે કોઈ સામાન્ય સરપંચ કે કોઈ સામાન્ય મ્યુનિસિપલ કમિટી કે પંચાયત કમિટીના કોઈ સામાન્ય મેમ્બર હોય, સભ્ય હોય, એમાંથી કોઈને આજ સુધી એવો વિચાર આવ્યો હશે આટલા વર્ષોમાં? આ 2 વર્ષમાં લગભગ ભારતની આઝાદીના 80 વર્ષ પૂરા થઈ જશે. પણ શું આ 80 વર્ષોમાં કોઈ સરકારને, કોઈ નેતાને એવો વિચાર આવ્યો કે અમારે પણ આવી માફી માંગવી જોઈએ, ઓફિશિયલી જાહેર મંચ ઉપરથી અમારે આવી માફી માંગવી જોઈએ? કોઈનો આવો વિચાર નથી આવ્યો. ખરેખર આવો વિચાર આવવો જોઈએ તમને. દેશની દરેક સરકારોએ આ 80 વર્ષની અંદર જે પણ સરકાર આવી, જે પણ પાર્ટીની હોય, આપણે કોઈ જ પાર્ટી સાથે કંઈ જ લેવા દેવા નથી, પણ કોઈને આવો વિચાર કેમ ન આવ્યો? ખરેખર આવવો જોઈએ. આ વર્ષમાં જૂન મહિના સુધીમાં લગભગ 5 રાજ્યોના ઇલેક્શન પતી જશે. આવતા વર્ષે બીજા 7 રાજ્યોના ઇલેક્શન છે 2027માં. 2028માં લગભગ 9 રાજ્યોના ઇલેક્શન આવે છે અને 2029માં લગભગ 11 રાજ્યોના ઇલેક્શન આવે છે અને સાથે જ 2029માં સામાન્ય ચૂંટણીઓ એટલે કે લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે, જેને આપણા દેશમાં લોકશાહીનો સૌથી મોટો તહેવાર કહેવાય છે કે લોકસભાની ચૂંટણીઓ, પાર્લામેન્ટનું ઇલેક્શન આવી રહ્યું છે 2029માં જ. ત્યારે આ આટલા રાજ્યો અને આ કેન્દ્રમાં જે પણ સરકાર બનશે, જે પણ નેતા આવશે, જે પણ પ્રધાનમંત્રી બનશે કે આ બધા રાજ્યોમાં જે પણ મુખ્યમંત્રી બનશે, એમાંથી શું કોઈ એક નેતા પણ આવો વિચાર કરી શકશે કે અમારે ઓફિશિયલી આ વર્ગો ઉપર અમારા બાપ દાદાઓએ જે જુલુમ કર્યા છે, જે અત્યાચારો કર્યા છે, એના માટે અમારે ઓફિશિયલી માફી માંગવી જોઈએ જાહેર મંચ ઉપરથી? કોઈ નહીં માંગે. કોઈનો આવો વિચાર પણ નહીં આવે, કેમ કે એમની જે માનસિકતા છે એમાંથી એ નીકળવા માંગતા જ નથી. આપણે આ 80 વર્ષની સરકારોની વાત જવા દો. એ પહેલાં આપણે ગુલામ હતા, એ પહેલાં રાજાશાહી હતી અને ત્યારથી આ બધું ચાલ્યું આવે છે. રાજાશાહીમાં કોઈ રાજાને આવો વિચાર નથી આવ્યો, એ પછીની આ સરકારોમાં કોઈને આવો વિચાર નથી આવ્યો અને હજી પણ કોઈ સરકાર બનશે તો એમને પણ આ નેપાળના પ્રધાનમંત્રી શ્રી બાલેન્દ્ર શાહને જે વિચાર આવ્યો અને જે એમણે માફી માંગવાની તૈયારી બતાવી અને જે એમણે માફી માંગશે આ 1-2 દિવસની અંદર, આવો વિચાર આપણા દેશમાં કોઈ નેતાને આવ્યો નથી અને કદાચ આવી પણ ન શકે એવું હું માનું છું. તમારામાંથી જો કોઈ માનતા હોય કે આપણા દેશમાં કોઈ આવો વિરલો છે, કોઈ આવો ભડનો વીર છે, કોઈ આવો ભાયડો નેતા પાકેલો છે કે પાકી શકે છે, કે આવો કોઈ નેતા પેદા થઈ શકે છે જે જાહેરમાં આવી રીતે આવા વિવિધ સમુદાયોની માફી માંગી શકે, તો મને પ્લીઝ એમનું નામ નીચે જણાવજો. અને જે ભેદભાવો મેં ઉપર જણાવ્યા એના સિવાયના કોઈ ભેદભાવો જો તમે જોયા હોય કે વાંચ્યા હોય કે અનુભવ્યા હોય તો એ પણ કમેન્ટમાં જણાવી શકો છો. જય હિન્દ.